સુરત શહેરમાં વધુ એક વખત દબાણ ખાતાની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે। પાંડેસરા બમરોલી વિસ્તારમાં દબાણ ખાતા દ્વારા લોકોની લારી ગલ્લા જમા કરતા ઘર્ષણ સર્જાયું હતું અને કર્મચારીઓને ધક્કે ચડાવ્યા હતા। ફક્ત એટલું જ નહીં, લોકોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પૈસા આપે છે તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। લારી ગલ્લા જમા કરે ત્યારે લોકો વિરોધ કરે છે। સુરત શહેરમાં અવારનવાર દબાણ ખાતાની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોવાનું અગાઉ પણ સામે આવી ચૂક્યું છે। દબાણ ખાતાની ટીમ જ્યારે કાર્યવાહી કરે છે અને લોકોના લારી ગલ્લા જમા કરે છે ત્યારે લોકો વિરોધ કરે છે અને ઘણી વખત ઘર્ષણ પણ સર્જાય છે। ત્યારે આજે આવો જ એક વધુ બનાવ સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં સામે આવ્યો હતો। લોકોએ અધિકારીઓને ધક્કે ચડાવ્યા હતા। મનપાની દબાણ ખાતાની ટીમ અહીં પહોંચી હતી અને લોકોની લારીઓ જમા કરી લીધી હતી। ત્યારે લોકોએ અધિકારીઓને ધક્કે ચડાવ્યા હતા। લારીઓ જમા કરી લેતા પાલિકાની ગાડીઓ પણ રોકી દેવામાં આવી હતી અને અધિકારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું। એટલું જ નહીં, લોકોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પૈસા આપે છે તેઓની લારીઓ ઉઠાવવામાં આવતી નથી।